गजेंद्र मोक्ष। गजेंद्र मोक्ष स्तोत्र पाठ महिमा। हिंदू पौराणिक मान्यता अनुसार रोज प्रातःकाळे બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી પૂર્વ દિશામાં મુખ રાખી ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્યના દુઃસ્વપ્નનો નાશ થાય છે તેમજ ઋણ કર્જમાંથી મુક્તિ મળે છે। આ સ્તોત્રના નિયમિત પાઠથી સર્વ રોગ તથા પાપોનો નાશ થાય છે, મોટામાં મોટા દોષથી છુટકારો મળી જાય છે તેમજ બધા જ કાર્ય સફળ થાય છે। શ્રી હરિની કૃપાથી અંત સમયે મુક્તિ મળે છે। અથ ગજેન્દ્ર મોક્ષે પ્રારંભ્યતે। સતાનિક કહે છે, હે સુવ્રત, વિભૂતિઓને કહેવાવાળા, આપથી દેવદેવ અપરિમિત તેજવાળા ભગવાનની સંપૂર્ણ વિભૂતિઓ સાંભળી, જો કે આપ મારા પર પ્રસન્ન છો અને હું આપના અનુગ્રહનો વિષય છું, તો હું પુરુષોના ખરાબ સ્વપ્નનો નાશ કરવાવાળો ઉપાય સાંભળવાની ઈચ્છા રાખું છું। હે ભાર્ગવ, હે મા ભાગ, સ્વપ્નાદિકમાં જે શુભાશુભ દેખાય છે તે પોતાના અનુરૂપ ફળને દે છે, પરંતુ તેમાં જે અશુભ છે તે પણ દુઃસ્વપ્ન નાશ કરનાર મનુષ્યને સારું ફળ આપે કે જેથી પવિત્ર પુણ્યવાન બની જાય। સૌનક કહે છે, હે મહાભાગ સતાનિક, આ વિષય ધર્મધારીઓમાં શ્રેષ્ઠ પિતામહ ભીષ્મજીને ધર્મરૂપ યુધિષ્ઠિરજીએ પૂછ્યો હતો। ભીષ્મજી કહે છે, હે પુંડરીકાક્ષ, આપનો જય થાવ। હે વિશ્વભાવન, આપને નમન છે। હે સર્વથી પ્રથમ ઉત્પન્ન થવાવાળા મહાપુરુષ ઋષિકેશ, આપને નમસ્કાર છે। આદ્ય સ્વરૂપ, સર્વના દેહમાં રહેવાવાળા, સર્વના ઈશ્વર, સત્ય સ્વરૂપ, ઇન્દ્રના શરીર, સર્વથી જૂના, વ્યક્ત અવ્યક્ત સ્વરૂપવાળા, સ્થૂળ, સૂક્ષ્મ, ચિત વિશ્વ સ્વરૂપ, સ્થૂળ ચિતથી પણ ઉત્તમ, પરબ્રહ્માદિય, અપર ઇન્દ્રાદિકોને પણ રચવાવાળા, મંગળ કરવાવાળા, મંગળ સ્વરૂપ, સર્વથી શ્રેષ્ઠ, દોષરહિત ઇન્દ્રિયોના નિયંતા, ભક્તોના દોષને હરવાવાળા, ચરાચરના ગુરુ એવા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી વ્યાસજીએ કહેલી મહાપવિત્ર કથા હું તમને કહીશ, જેના શ્રવણથી સર્વ પાપ નાશ પામે છે। નારાયણ તુલ્ય દેવતા કોઈ થયો નથી, હાલ નથી, તેમ થવાનો નથી। આ સત્ય વાક્યથી સંપૂર્ણ અર્થને હું સિદ્ધ કરું છું। તેના બહુમંત્રથી શું વિશેષતા છે? કંઈ પણ અર્થની સિદ્ધિ નથી, સર્વ અર્થને સિદ્ધ કરનાર નમો નારાયણાય આ મંત્ર છે। પરાશરજીથી ગંધવતીએ દ્વીપના મધ્યમાં જે પરમુદાર સર્વશાસ્ત્રને જાણવાવાળા આત્મજ્ઞાનવાળા પુરુષ ઉત્પન્ન કર્યા તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવાવાળા વ્યાસજીને નમસ્કાર છે। જેની કૃપાએ આ નારાયણ સંબંધી કથા હું કહીશ તે અત્યંત તેજવાળા ભગવાન વ્યાસજીને નમસ્કાર છે। આ જ વિષય જન્મેજય રાજા સિંહાસન પર બેસવાવાળા પુરાણાર્થને કહેવામાં કુશળ વૈશંપાયનને પૂછતા હતા। જન્મેજય કહે છે, પુરુષ કોના જપથી પાપ મુક્ત થાય છે અને કોના જપથી સુખ પામે છે, અને ખરાબ સ્વપ્નનો નાશ કરનાર પુણ્ય ઉપાયને શ્રવણ કરવાની હે માન આપનારા મુનિરાજ હું ઈચ્છા રાખું છું। વૈશંપાયન કહે છે, હે જન્મેજય, સર્વશાસ્ત્રમાં નિપુણ મહાબુદ્ધિવાળા ભીષ્મજી પાસે જઈ નમ્રતાપૂર્વક રાજા યુધિષ્ઠિર પૂછવા લાગ્યા। યુધિષ્ઠિર પૂછે છે, હે ભરત વંશમાં ઉત્તમ, ઘોર ખરાબ સ્વપ્ન જોઈ સાવધાન થઈ ડાયા માણસો કોના મંત્રનો જપ કરે, કોનું સ્મરણ કરે, અને મનુષ્ય પ્રભાતે ઉઠી
કોને નમસ્કાર કરે અને નિરંતર કોનું ધ્યાન કરે અને કોણ સદા પૂજનીય છે? હે પિતામહ, આપની કૃપાથી જે પ્રકારે મારી બુદ્ધિમાં ભેદ ન થાય તે હું શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. હે કહેવાવાળાઓમાં શ્રેષ્ઠ, મને આ બાબત આપ કહો. ભીષ્મજી કહે છે, હે રાજન મહાબાહો, સાંભળ. ખરાબ સ્વપ્ન જોવામાં જે મહાત્મા પુરુષ ઋષિઓએ જપ શાંતિને આપનાર કહેલ છે તે હું વર્ણન કરીશ. હે રાજન, જેને કર્મ કરવામાં જરા કલેશ નથી એવા શ્રી કૃષ્ણજીનું પુરાતન પુણ્યરૂપી ગજેન્દ્ર મોક્ષરૂપી ઇતિહાસ આ વિષયમાં ઋષિઓએ કહેલ છે તેનું શ્રવણ કર. સૂર્યના સમાન ક્રાંતિવાળા પર્વતોના રાજા જે સુમેરુ, તેના સર્વરત્નવાળા અત્યંત શોભાવાળા ત્રિકૂટ નામે પર્વત પુત્ર છે. ને ક્ષીર સાગરના જળની લહેરોના અગ્રભાગોથી આર્દ્ર નિર્મળ શિલાતલવાળા સાગરને ભેદી ઉઠવાવાળા દેવ ઋષિઓના ગણથી સેવિત, અપ્સરાના ગણથી પરિવષ્ટિત, જળના ઝરણોથી વ્યાપ્ત, ગંધર્વ, કિન્નર, યક્ષ, સિદ્ધચારણ, પન્નગ, મૃગ, વાનર, સિંહ, મદમત્તા હાથી, વૃક, વરાહ આદિકોથી યુક્ત ગાત્રવાળા પુન્નાગ, કર્ણિકાર, સુંદર બિલી, દિવ્ય પાટલ, આમ્ર, નિંબ, કદંબ, ચંદન, અગરુ, ચંપક, સાલ, તાલ, તમાલ, અર્જુન, બકુલ, કુંદપુષ્પ, સરલ, દેદારુ, મંદારના કુસુમ, પારિજાત એવા એવા નાના પ્રકારના વૃક્ષોથી શોભાયમાન નાના પ્રકારની ધાતુઓથી અંકિત, જળના રણોથી યુક્ત, શૃંગોથી ચારે બાજુ અલંકારે કરી સહિત વિરાજમાન છે. તે પર્વતના માણિકના તુલ્ય ખ્યાતિવાળા અગ્નિની જ્વાળાના ઢગલા તુલ્ય જીવ જીવકથી નાદિત અને ચકોર મયુરથી નાદિત સુવર્ણમય એક શિખર વિદ્યમાન છે. તેનું સૂર્ય સેવન કરે છે. બીજા નાના પ્રકારના પુષ્પોથી વ્યાપ્ત અને નાના પ્રકારના પુષ્પગંધથી યુક્ત ચાંદીના શિખર વિદ્યમાન છે. તેને ચંદ્રમા સેવે છે. સફેદ મેઘના તુલ્ય, હિમાલયની તુલ્ય, હીરા, નીલમણિ, વૈડૂર્યમણિ એના તેજથી આકાશને પ્રકાશ કરનાર મહાઉત્તમ બ્રહ્મદેવના ગરરૂપ ત્રીજું બ્રહ્મસદન શિખર તેમાં વિદ્યમાન છે, જે ક્રાંતિવાળું તથા જ્વાળાના પુંજની પેઠે ઉભેલું છે. કૃતજ્ઞ, ક્રૂર, નાસ્તિક, જેણે લોકમાં તપશ્ચર્યા કરી નથી અને જે પાપ કરવાવાળા છે તે બધા અને જેણે નારાયણનું પૂજન કરેલ નથી તે આ પર્વતને દેખતા નથી. તે પર્વતની પાછળ કાંચન જેવા કમળોવાળું એક સરોવર છે. તે વિચિત્ર શિખરવાળા ત્રિકૂટ નામના પર્વતના પૃષ્ઠભાગમાં સુવર્ણમય કમળોવાળા કારંડવ પક્ષીથી યુક્ત
રાજહંસથી શોભિત મદવાળા ભ્રમર અને ચકોર, મયુર એથી નાદિત, નાના પ્રકારના કમળોથી શોભાયમાન અને કાંચનમય અને મરકતમણીના તુલ્ય ક્રાંતિવાળા પત્ર અને કાંચનના તુલ્ય પુષ્પ અને કીચક વાંસોના ગુલ્મથી ચારે બાજુ પરિવાસિત અતિ અદ્ભુત મહાસ્થાન અને વિચિત્ર શિખરોથી વ્યાપ્ત 100 યોજનનો જેનો વિસ્તાર અને 1,00,000 યોજનનો વ્યાસ અને 5 યોજનનો ઊંચો એવા એક બરફના ખંડથી પાણીવાળા અમૃતતુલ્ય ત્રિલોકમાં એવું પ્રથમ જોવામાં ના આવેલ અને દેવતાઓને દુર્લભ ખોદવાથી દ્વિગુણિત શરદકાળના આકાશની માફક નિર્મળ દેવતાઓની ભેટ પૂજાને લીધે સિદ્ધાદિઓથી અર્ચિત પંકજવાળું દિવ્યતાથી મનને પ્રસન્ન કરવાવાળું એવું એક સરોવર વિદ્યમાન છે. તે સરોવરમાં દુષ્ટાત્મા જળના મધ્યમાં ગુપ્ત રહેલ હાથીઓને દુસાધ્ય મહાબળવાન એક ગ્રાહ રહેતો. દાંતથી ઉજ્જવળ મુખવાળો હાથણીઓથી યુક્ત તૃષાવાળો ગજશ્રેષ્ઠ ત્યાં આવ્યો. મદ જેને જરે છે જળની ઈચ્છાવાળો જાણે પર્વત ચાલ્યો આવે છે એવો મદથી સુગંધિત કરતો ઐરાવતના તુલ્ય અંજનના તુલ્ય મદથી ચલાયમાન લોચનવાળો તૃષા દૂર કરવા માટે જળ પીવાની ઈચ્છાએ એ હાથી એ સરોવરમાં ઉતર્યો. જળ પીનાર હાથીની પાસે પંકજવનમાં હીન ગ્રાહ આવ્યો. એ અવ્યક્ત મૂર્તિ ગ્રાહે હાથીને પકડ્યો અને દારૂણ આક્રોશ કરવાવાળી હાથણીઓને જોઈ અત્યંત બળવાળો ગ્રાહ પંકજવનમાં એ હાથીને લઈ જવા માંડ્યો. હાથી ગ્રાહને સરોવરને કિનારે ખેંચે છે અને ગ્રાહ હાથીને જળમાં ખેંચે છે. આ પ્રકારે દિવ્ય 1000 વર્ષ સુધી ગજગ્રાહનું મહાયુદ્ધ થયું. એ ગજને દારૂણ પાશોથી ગ્રાહે પ્રવૃત્તિ અને ગતિ રહિત કર્યો. દ્રઢ અને ઘોર પાશોથી સપડાયેલો હાથી પોતાની શક્તિ પ્રમાણે પરાક્રમ કરી મહાશબ્દ કરવા લાગ્યો. ઉત્સાહ રહિત વ્યથાયુક્ત ક્રૂર કર્મવાળા ગ્રાહથી પકડાયેલ પરમ આપત્તિથી યુક્ત હાથી મનથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. એ નારાયણ પરાયણ ગજશ્રેષ્ઠ સર્વાત્મના શરણાગતની રક્ષા કરવાવાળા પરમાત્માને મનથી પ્રાપ્ત થયો. એકાગ્ર થયેલ શુદ્ધ અંતરાત્માથી સાવધાન ચિત્ત કરી જન્મ જન્માંતરમાં ભગવાનની ભક્તિના અભ્યાસથી આ જન્મમાં પણ ગરુડ ધ્વજ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. કેશવ ભગવાન સિવાય અન્ય દેવતાનું પૂજન એ હાથી નથી કરતો, પણ જેને દિશારૂપી હાથ, સ્વર્ગ મસ્તક, પૃથ્વી પગ, આકાશ પેટ, સૂર્યચંદ્ર નેત્ર, અંતરહિત ચારે બાજુ મુખ, ભૂતાત્મા, મેઘના સમાન ક્રાંતિવાળા શંખ ચક્ર ગદા ધારણ કરેલ 1000 શુભ નામવાળા આદિદેવ અજ જનાર્દનને સૂઠના અગ્રભાગથી કાંચન કમળ ઉપાડી મનમાં જ નૈવેદ્યનું ધ્યાન કરી પોતાની આપત્તિ દૂર કરવાની ઈચ્છા કરી એ હાથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્ર કહે છે, જગતના મૂળ કારણ કોઈથી જીતાય નહીં, આશ્ચર્ય રહિત, જેને કોઈ વસ્તુની ઈચ્છા નથી એવા પરમાત્માને નમસ્કાર છે. સર્વથી આદિ, સર્વના બીજ, મહાત્મા, છિદ્ર રહિત, સર્વમાં પ્રધાન, અવ્યક્ત, વેદોક્ત ધર્મનું રક્ષણ કરવાવાળા પરમાત્માને નમસ્કાર છે. બુદ્ધિવાર હૃદય આકાશમાં ગુપ્ત સ્વરૂપ, ગુણ સ્વરૂપ અને ગુણોના આશ્રય, વેદ વિરુદ્ધ તર્કને અગોચર
અચિંત્ય પ્રભાવવાળા અનુપમ એવા પરમાત્માને નમસ્કાર છે. મંગળ સ્વરૂપ, પ્રશાંત ચિત્ત, ચિંતા રહિત, મહાયશવાળા, ચ્યુતિ રહિત, સર્વથી પ્રાચીન, સર્વના કારણ એવા પરમાત્માને નમસ્કાર છે. જગત જેનામાં સ્થિત છે તેને નમસ્કાર કરું છું. ગોવિંદને વારંવાર નમસ્કાર કરું છું. દેવોના આદિદેવને નમસ્કાર કરું છું તથા સ્વભાવ સ્વરૂપ દેવને વારંવાર નમસ્કાર કરું છું. સમસ્ત વેદને જાણવાવાળા કમળ જેની નાભીમાં જ્ઞાન યોગ કર્મયોગના પ્રતિપાદક એવા પરમાત્માને નમસ્કાર છે. વિશ્વના ઈશ્વર, પ્રકાશમાન, મંગળ સ્વરૂપ, આત્મજ્ઞાન આપી અવિદ્યાનો નાશ કરવાવાળા પ્રાકૃત ગુણ રહિત સગુણાત્મક એવા પરમાત્માને નમસ્કાર છે. દેવતાઓના દેવ, સ્વભાવવાન નારાયણ, વિશ્વ સ્વરૂપ, દેવતાઓના પણ પરમાત્મા એવા પરમાત્માને નમસ્કાર છે. ઇન્દ્રનું કાર્ય કરવા માટે વામન રૂપ ધારણ કરવાવાળા, સર્વ જગતના સ્થાન, અમિત પરાક્રમવાળા, સાંગરનું ચક્ર, ખડુગ ગદા તેને ધારણ કરવાવાળા, પુરુષોમાં ઉત્તમ એવા પરમાત્માને નમસ્કાર છે. હૃદયાકાશમાં રહેવાવાળા, વેદ જ જેનું સ્થાન છે, મહાઉદરવાળા, સિંહ સ્વરૂપ, દૈત્યને મારવાવાળા, ચાર ભુજા ધારણ કરવાવાળા, બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, નારદાદિક મુનિઓની સ્તુતિને યોગ્ય, સર્વદેવમાં ઉત્તમ વર દેવાવાળા, કોઈથી પણ જેની જ્યુતિ નથી એવા પરમાત્માને નમસ્કાર છે. શેષજીના દેહરૂપ પ્રિય છે શયનાસન જેને, દૂધ, સુવર્ણ પોપટ, સજન મેઘના સમાન ક્રાંતિવાળા, પિતાંબર પહેરેલા, મધુકૈટભ દૈત્યને મારવાવાળા, વિશ્વરૂપ, સુંદર મુકુટ મસ્તક પર ધારણ કરેલ, ક્ષય રહિત એવા પરમાત્માને નમસ્કાર છે. જેની નાભીથી નીકળેલ કમળ પર બ્રહ્માજી સ્થિત છે, ક્ષીર સમુદ્ર રૂપી નિકેતનને શોભાયમાન કરવાવાળા, યોગીઓના ઈશ્વર શ્રેષ્ઠ પુરુષ એવા પરમાત્માને નમસ્કાર છે. ભક્તિને પ્રિય માનવાવાળા, સારા પ્રકાશવાળું છે સુદર્શન ચક્ર જેનું, વિશાળ કમળના સરખા નેત્રવાળા, ઇન્દ્રાદિક દેવતાના વિઘ્ન દૂર કરવા માટે પૌરુષ કરવાવાળા, જળમાં રહેવાવાળા, રજોશૂન્ય, સર્વદા વિકારો રહિત એવા પરમાત્માને નમસ્કાર છે. બદ્રિકાશ્રમમાં રહેવાવાળા, નરલોકમાં તત્પર, કાળરૂપ, નીલકમળના સરખા દીર્ઘ નેત્રવાળા, રાવણનો નાશ કરવા પ્રયત્ન કરનાર શ્રી રામચંદ્રજી, ધીરવાન પુરુષોના મુકુટમણી, સર્વ વિશ્વ ઉદરમાં ધારણ કરવાવાળા એવા પરમાત્માને નમસ્કાર છે. પદ્મ પર બેસવાવાળા, મણિકુંડળ ભૂષણને ધારણ કરેલા, કંસનો નાશ કરવાવાળા, શિશુપાળને મારવાવાળા, ગાયોને વધારનારા, ગોવર્ધન પર્વતને ધારણ કરવાવાળા, દેવતાના શત્રુના નાશક, રજોગુણ રહિત, ઉત્તમ દેવ, સર્વોત્તમ એવા પરમાત્માને નમસ્કાર છે. બ્રહ્માના સ્થાન, દેવતાના મુખ્ય લોકોના સ્થાન, બ્રહ્માના ઉત્પાદક, ક્ષીર સમુદ્રમાં વાસ કરવાવાળા, દુઃખનાશક, મહાવરારૂપ ધારણ કરવાવાળા એવા પરમાત્માને નમસ્કાર છે. નિર્વિકાર, અવ્યક્ત રૂપ, અતર્ક્ય રૂપ, નારાયણ, કારણ રૂપ, આદિદેવ, યુગના અંતમાં પોતે એકલા જ રહેવાવાળા, સર્વાંતરયામી એવા વાસુદેવ પરમાત્માને શરણ હું છું. જેને મહર્ષિગણ અદ્રશ્ય, અચ્છેદ્ય, અનંત, અવ્યય, બ્રહ્મમય, સનાતન કહે છે તે પુરાણ પુરુષ વાસુદેવને હું શરણ છું. લોકાંતરસ્થ મુનિગણ જેવી આરોહણ કરવાને માટે પૃથ્વીને દૈત્યથી લઈ પુનઃ વિસ્તાર કરવાવાળા,
ભગવાનના શરીરને વેદમય કહે છે. યોગીઓના ઈશ્વર સુંદર અને વિચિત્ર મસ્તકવાળા જ્ઞેય સ્વરૂપ, પ્રત્યક્ષ રૂપ, પ્રકૃતિથી પર, ક્ષેત્રરૂપ, સ્વયં ઉત્પન્ન થવાવાળા વાસુદેવ ભગવાનને હું શરણ છું. કાર્યકરણાત્મક, અપ્રમેય, સુવર્ણની ભુજાવાળા, નાભીમાં શ્રેષ્ઠ કમળ ધારણ કરવાવાળા, મહાબળવાળા, દેવતાના નિધિ, દેવતાઓમાં ઉત્તમ એવા વિષ્ણુ જનાર્દનને હું શરણ છું. કિરીટ, કેયુર, મહાઅમૂલ્ય સુવર્ણથી સર્વગાત્ર જેના અલંકૃત છે, પિતાંબર પહેરેલા, સુવર્ણના વિભાગથી ચિત્ર વિચિત્ર માળાને ધારણ કરવાવાળા કેશવને હું શરણ છું. સંસારની ઉત્પત્તિ કરવાવાળા, વેદના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને વસુ જેના પ્રકાશથી પ્રકાશે છે, યોગ સ્વરૂપ, સાંખ્યશાસ્ત્રના જાણવાવાળાઓમાં સર્વોત્તમ એવા અચ્યુત પરમાત્માને હું શરણ છું. જે બ્રહ્મને ધીર પુરુષ અવિનાશી કહે છે અને જે સર્વવ્યાપકની કથા શ્રવણ કરી મનુષ્ય મૃત્યુ મુખથી છૂટી જાય છે એવા ઉત્તમ ગુણોએ યુક્ત સનાતન લોકગુરુ ભગવાનનું સ્મરણ કરું છું. જેના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે, અચળ, શ્રેષ્ઠ અને અભયના પ્રદાન કરવાવાળા પરમદેવ છે, તેને હું શરણ છું. જેની ખરીમાં મધ્યગત મેરુ પર્વત પથ્થરની માફક ખણખણે છે એવા લીલાપૂર્વક પૃથ્વીનો ઉદ્ધાર કરવાવાળા શ્રી વરાહ ભગવાનને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ કરવાવાળા પ્રાકૃત ગુણ રહિત અને મુક્ત સંગ સંન્યાસીઓને પરમ ગતિ સ્વરૂપ પરમેશ્વરને હું શરણ છું. ગુણોના નિયંતા, નાશ રહિત, ઉત્કૃષ્ટ શરણજનોના શરણ્ય ભગવાનની શરણ હું છું. ત્રણ લોકમાં પદ વિક્ષેપ કરવાવાળા, ત્રણ લોકના સ્વામી, સર્વના પ્રપિતામહ અને જ્ઞાન યોગાત્મક મહાત્મા જનાર્દનને હું શરણ છું. આદિદેવ, વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ, સનાતન, અત્યંત સૂક્ષ્મ, બ્રાહ્મણ પ્રિય વિષ્ણુ ભગવાનને હું શરણ છું. સર્વશ્રેષ્ઠ, દેવોના દેવ, બ્રહ્માદિકના ઈશ, સૂક્ષ્મ વસ્તુઓમાં પણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ, સમુદ્રના તુલ્ય ગંભીર શ્રી ભગવાનને નમસ્કારપૂર્વક શરણ છું. લોકતંત્ર, વિભૂતિવાળા, પ્રકૃતિથી પર, સર્વ શિરોમણી, બ્રહ્માદિ દેવોથી પર, ઉત્કૃષ્ટ સ્થાનમાં રહેવાવાળા, હજારો વસ્તીવાળા, જે ભગવાનને વેદ પારંગત સર્વ ઋષિગણ પરમદેવ કહે છે, એ અનંત સ્વરૂપ પરમાત્માને મારા પ્રણામ છે. હે પુંડરીકાક્ષ, હે ભક્તજનોને ભય રહિત કરવાવાળા, હે સુબ્રમણ્ય, આપને નમસ્કાર છે અને હું જે શરણે આવેલો છું તેની રક્ષા કરો. કમળદળ સમાન સુંદર નેત્રવાળા શ્રી જનાર્દન ભગવાનનું હું સ્મરણ નથી કરતો ત્યાં સુધી મને સંસાર સાગરમાંથી ચિંતારૂપ દુઃખ થઈ રહેલ છે. ભીષ્મજી કહે છે, હે રાજન, તે ગજેન્દ્રની ભક્તિનું ચિંતન કરી અને સકળ શ્રુતિને શ્રવણ કરી ચક્ર ગદાને ધારણ કરવાવાળા ભગવાન પ્રસન્ન થવા લાગ્યા. દેવતાઓમાં શ્રેષ્ઠ શ્રી વિષ્ણુ ભગવાન ગરુડ પર ચડી એ સરોવરની પાસે પધાર્યા. સર્વ પ્રમાણોથી અગોચર મધુસૂદન ભગવાન ગ્રહ ગ્રસિત ગજેન્દ્ર અને તે ગ્રહાને
જળથી છુટકારો કરવા લાગ્યા. માધવ ભગવાને જળમાં રહેલા ગ્રહને ચક્રથી મારી અને શરણાગત ગજને પાસથી મુક્ત કર્યો. હુહુ નામનો ગંધર્વોત્તમ દેવલ ઋષિના શાપથી ગ્રહ યોનિને પામ્યો હતો. તે આ પ્રકારે શ્રી કૃષ્ણ ભગવાનથી મરણ પામી સ્વર્ગમાં ગયો. હે રાજન, આ અને બીજા પુણ્યતમ ગુહ્ય ઇતિહાસને તું સાંભળ. યુધિષ્ઠિર કહે છે, હે પિતામહ, એ ગંધર્વને મહાત્માને કયા પ્રકારે શાપ થયો તે વિસ્તારપૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા કરું છું. ભીષ્મજી કહે છે, ગીત અને વાદ્યમાં પ્રવીણ હાહા અને હુહુ નામના બે ગંધર્વ અતિ પ્રસિદ્ધ હતા, જેને દેવલ ઋષિએ શાપ આપ્યો હતો. હે રાજન, એક સમય ઇન્દ્રની પાસે સુંદર કટીવાળી ઉર્વશી, મેનકા, રંભા આદિ અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. તે વખતે રાજસભામાં ગાયન કરવાવાળા એ ગંધર્વોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી. એ ઇન્દ્રને તેઓ એ પ્રકારે કહેવા લાગ્યા કે હે સુરશ્રેષ્ઠ, ગીતના લક્ષણ પર લક્ષ્ય દઈ કહો કે અમારા બેમાં ગાવા બજાવવામાં કોણ શ્રેષ્ઠ છે. ગંધર્વોના વચનને સાંભળી ઇન્દ્રે કહ્યું કે તમારા બેમાં ગાવા બજાવવામાં કોઈ વધારે જોવામાં આવતો નથી. નિશ્ચયપૂર્વક એક દેવળ નામના ઋષિશ્રેષ્ઠ તમારા સંશયને દૂર કરશે. હે રાજન, ઇન્દ્રના આવા વચન સાંભળી ઇન્દ્રને પ્રણામ કરી જયની ઈચ્છાથી તેઓ દેવલ ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં દ્રઢવસધારી મુનિપુંગવ દેવલને જોઈ એ મહાત્મા સમક્ષ ઊભા રહી અભિવદન પૂર્વક કહેવા લાગ્યા, હે દેવ, હે દ્વિજોત્તમ, તમારી પાસે અમને ઇન્દ્રે મોકલેલ છે. જેમ તમારી મરજીમાં આવે તેમ અમારા બેમાંથી એકને તમે જય આપો. મૌન વ્રતધારી મુનિરાજે મૌનના કારણથી તેઓએ ઘણો વખત ગાયન મધુર સ્વરથી કર્યું તો પણ કંઈ કહ્યું નહીં. એનું ગાયન શ્રવણ કર્યા છતાં મુનિએ કાંઈ કહ્યું નહીં. તેથી તે સમયે કાળના પ્રેરેલા બે ગંધર્વોએ દેવલ ઋષિ પર કોપ કરી કહ્યું કે આ મૂળ છે, વાદ્ય અને ગાયનને આ જાણતો નથી. ગંધર્વોના ગર્વ ભરેલા વચન સાંભળી વિપેન્દ્ર ક્રોધ સહિત ઉઠી કહેવા લાગ્યા, આ મૂઢ બુદ્ધિ હુહુ દુષ્ટ ગ્રાહયોનીને પામો અને તું જઈને પર્વતની કંદરામાં હાથી થઈને રહે. આ રીતે તે ગંધર્વ ક્રોધે થયેલા મહાત્મા દેવલ ઋષિના શાપને પામી તેમને પ્રણામ કરી આ પ્રમાણે બોલ્યા, હે દ્વિજસતમ, અમે ભૂમંડળમાં જવાવાળા પર દયા કરો. વિપેન્દ્ર, આ શાપથી જે પ્રમાણે છુટકારો થાય તે નિશ્ચય કરો. શાપથી પીડિત બે ગંધર્વોને આગળ ઊભા જોઈ મુનિષ્ઠ એ ભયભીતોને કહેવા લાગ્યા, નાના પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલ અને નાના પ્રકારના પક્ષીઓથી ગુંજાયમાન જાણે બીજો સાગર હોય એવું એક અતિ રમણીય સરોવર મેરુ પર્વતના પૃષ્ઠભાગમાં છે. તે સરોવરમાં આ ગ્રહ સદા રહેશે. ત્યાં તૃષાથી વ્યાકુલ ગજ નિસંદેહ જશે. ત્યાં બંનેને મહાઘોર યુદ્ધ થશે. ત્યારે ગ્રહથી આકર્ષિત ગજ ભગવાનની સ્તુતિ કરશે અને દેવાધિદેવ નિશ્ચિત પ્રસન્ન થશે. એ વખતે દેવાધિદેવ પ્રસન્ન થઈ પ્રીતિ સહિત શાપથી મુક્ત કરશે. ભીષ્મજી કહે છે, ઋષિના એવા વચન શ્રવણ કરી એ બે ગંધર્વ પ્રમોદિત થઈ ગયા.
ગજ અને ગ્રાહા દુઃખથી આર્ત થયેલ છે એ સાંભળી ભગવાન ત્યાં પ્રગટ થયા અને ક્રોધ પણ વરના સમાન છે એથી એ વિપત્તિઓનો નાશ કરી પછી એ ગજ અને ગ્રાહા આપત્તિથી મુક્ત થયા. ગજને ભગવાને મુક્તિ આપી તેથી તે ઋષિના શાપથી છૂટ્યો અને પ્રથમની માફક દિવ્ય સ્વરૂપી થયો. એવે પોતાના ગંધર્વ સ્વરૂપને ધારણ કરી જનાર્દન ભગવાનને પ્રણામ કરી ગજ અને ગ્રાહા પરમ સુખ પામ્યા. શરણાગત વત્સલ પુંડરીકાક્ષ અને દેવતાઓના ઈશ તેઓથી પૂજિત થઈ પ્રીતિયુક્ત થયા. હે મહાબાહો, ભગવાનના કથનને સાંભળવાવાળા ગજરાજના પ્રતિ મધુસૂદન ભગવાન આ વચન બોલ્યા. શ્રી ભગવાન કહે છે, જે મનુષ્ય મને, તમને બેને, આ સરોવરને તથા ગ્રહના નિદારણને, ગુલ્મ કીચક અને વાસુના વિદારણને, એ શ્રેષ્ઠ પર્વતને, પીપળ, સૂર્ય, ગંગા, નૈમિષારણ્ય, પુષ્કર, પ્રયાગ, બ્રહ્મતીર્થ, દંડકારણ્ય, એ સર્વને સ્થિર બુદ્ધિથી સ્મરણ કરશે તેના ખરાબ સ્વપ્ન નાશ પામી સુસ્વપ્ન થઈ જશે. અનિરુદ્ધ, ગજગ્રાહ, મહાદ્યુતિવાળા વાસુદેવ, મહાત્મા સંકર્ષણ, પ્રદ્યુમ્ન, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, તાક્ષ્ય, નરસિંહ, અનંત સૃષ્ટિ સંહારક, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વિશ્વરૂપ, ઋષિકેશ, ગોવિંદ, અનુપમ, તીદ્રશ્ય વંદિત, દુષ્ટનું દમન કરવાવાળા, ભક્તિ દેવાવાળા, મધુસૂદન, એ સર્વનું જો પુરુષ પ્રભાતે ઉઠી સ્મરણ કરશે એ પુરુષ સર્વ પાપોથી છૂટી સ્વર્ગને પામશે. ભીષ્મજી કહે છે, હે મહારાજ, મધુસૂદન ભગવાને આ પ્રમાણે ગજને કહ્યું. હાથથી ગજ અને ગ્રહને સ્પર્શ કર્યો અને ભગવાનથી સ્પર્શિત એ બે તત્કાળ માળા અને દિવ્ય વસ્ત્ર ધારણ કરી સ્વર્ગમાં પરાયણ થઈ દિવ્ય શરીર પામી મોક્ષ પામ્યો. ત્યાર પછી હે રાજન, શ્રીમાન નારાયણ ભગવાન આ પ્રકારે ગજેન્દ્ર મોક્ષ પ્રદાન કરી વેદના ગુહ્ય વચનોથી ઋષિઓએ ગુપ્ત વેદથી પણ ગુપ્ત એવા અક્ષરોથી સ્તુતિ કરાતા જેની ગતિ બીજાથી જાણવામાં આવતી નથી તે ભગવાન શંખચક્ર ગદા પદ્મને ધારણ કરી અંતર ધ્યાન થઈ ગયા. વૈશંપાયન કહે છે, હે મહાબાહો, ભીષ્મજીથી કુંતીના પુત્ર રાજા યુધિષ્ઠિરે આ ગજેન્દ્ર મોક્ષને સાંભળી પોતાના ભાઈઓ અને વેદ પારંગત બ્રાહ્મણો સહિત પોતાના પાર્શ્વમાં વિરાજમાન શ્રી મધુસૂદન ભગવાનનું પૂજન કરવા લાગ્યા. ગજેન્દ્ર મોક્ષને શ્રવણ કરી વિસ્મયથી પ્રફુલ્લિત નેત્રવાળા મહાભાગ ઋષિગણ હાથ જોડી વેદના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ વેદગુહ્ય પુરાણ પુરુષ મહાબળ વેદનિધિ અજન્મા અત્યંત શ્રેષ્ઠ સુરોત્તમ શ્રી પદ્મનાભ ભગવાનને પ્રણામ કરવા લાગ્યા. હે મહાબાઓ, પુણ્ય કર્મજન કદાચ ઘોર દુઃસ્વપ્ન જુએ તો આ પવિત્ર ગજેન્દ્ર મોક્ષના શ્રવણથી તેનું પાપ નાશ પામે છે. હે રાજન, એ કારણે રક્ષક ભગવાનનું શરણ લે કે જેથી તું સર્વ પાપોથી મુક્ત થઈ પરમપદને પામીશ. સુંદર પુષ્પોથી યુક્ત કમળવનમાં મહાગ્રહથી ભયભીત ગજેન્દ્રને જીવ જનાર્દન ભગવાને સંસારથી છોડાવ્યો એમ દુઃસ્વપ્નનો નાશ કરવાવાળા તેમજ સુખનો ઉદય કરવાવાળા હરિનું હું ભજન કરું છું. દેવ અને દાનવથી પૂજિત છે ચરણ કમળ જેના સનાતન લોકગુરુ પરમ પવિત્ર અને પુરાણ ઈશ સુરલોકનાથનું હું સ્મરણ કરું છું. ગજશ્રેષ્ઠના રક્ષણ, મુક્તિના કારણરૂપ આંતિક પાપોના નાશ, શ્રેષ્ઠ પુરુષોથી સ્તુત્ય
દિવ્ય દેહે નારાયણના આ સ્ત્રોત્રનું જે પુરુષ નિરંતર પાઠ કરશે તેનો અંત સમય સુધરી જશે. જેનો દ્રઢબદ્ધ મૂળ ધર્મ છે, જેના સ્કંધ વેદ છે, શાખા જેની પુરાણ છે, યજ્ઞ જેના ફૂલ છે અને મોક્ષ ફળ છે, એવા વૃક્ષરૂપ મધુસૂદન ભગવાનનો જય થાવ. બ્રહ્મણ્ય, દેવ, ગૌ, બ્રાહ્મણના હિતકારી અને સર્વ જગતના હેતુ શ્રી કૃષ્ણ ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. આકાશથી પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ સર્વ દેવતાઓને કરેલા નમસ્કાર ભગવાનને પ્રાપ્ત થાય છે. ચાર વેદ, રામાયણ, મહાભારત, પુરાણ આદિમાં મધ્ય અંત સર્વત્ર ભગવાને જ ગાયો છે. સંપૂર્ણ રત્નોમાં પ્રધાન મેરુ, સર્વ આશ્ચર્યમય આકાશ, સર્વ તીર્થોમાં પ્રધાન ગંગા, તેમ સર્વ દેવતાઓમાં મુખ્ય શ્રી હરિ છે. ગીતા, સહસ્ત્રનામ, સ્તવરાજ, મનુસ્મૃતિ અને ગજેન્દ્ર મોક્ષ એ પાંચ રત્ન મહાભારતમાં છે. इति श्रीमद्महाभारते शतसहस्रायां संहितायां शान्तिपर्वणि भीष्मयुधिष्ठिरसंवादे गजेन्द्रमोक्ष समाप्त. श्रीकृष्णार्पणमस्तु. ओम नमो नारायणाय. ओम नमो नारायणाय. ओम नमो नारायणाय.